વાત હવે રાજકોટની કરીએ, જ્યાં રેસ્ટોરન્ટમાં શાકમાંથી ઈયળ નીકળી છે। શાકમાં ઈયળ આવતા જ પ્રેમવતી રેસ્ટોરન્ટમાં હોબાળો થયો છે। બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના રેસ્ટોરન્ટનો આ બનાવ છે। પ્રેમવતી રેસ્ટોરન્ટના સંચાલકોની ગંભીર બેદરકારી જોવા મળી છે। આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરશે તેને લઈને પણ મોટો સવાલ છે। સામાન્ય વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ અનેક જગ્યાએ એટલે કે આખા રાજ્યભરમાં બીએપીએસ તરફથી પ્રેમવતી રેસ્ટોરન્ટ ચલાવવામાં આવે છે। ઘણા લોકોનો ભરોસો આ પ્રેમવતી રેસ્ટોરન્ટ પર છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે, જે ગ્રાહકે ફરિયાદ કરી છે, તેને લઈને હવે સવાલ અનેક થાય છે કે કાર્યવાહી શું કરાશે। બધું બંધ કરો। આ તમારો બીજી વાર ગોવાળો થયો છે તો કેમ તમે ધ્યાન નથી દેતા? ટોકન બંધ કરી દે એટલે એક ટોકન ના ફોડાવવું જોઈએ। હવે પબ્લિકને ભરી ગયેલું ખવડાવવાનું છે, વેજમાંથી નોનવેજ જ કરવા છે। આ ઓને કહો તો ભાઈ ટોકન બંધ કરે। હવે હા હજી લાઈન ચાલુ છે ટોકનની, પણ વાં ટોકનની લાઈન હજી ચાલુ છે, કહું છું। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની રાજકોટથી અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ઈયળ નીકળે છે શાકમાંથી। જો આ જ વસ્તુ કોઈ બીજી રેસ્ટોરન્ટમાં થઈ હોત તો અત્યાર સુધી તાત્કાલિક એને સીલ લાગી ગયું હોત, લાખો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હોત। અહીંયા શું કાર્યવાહી અત્યાર સુધી થઈ છે? ભાવિની આખી ઘટના રાજકોટના કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલા પ્રેમવતી રેસ્ટોરન્ટની છે, કે જે ગ્રાહકે પંજાબી શાકનો ઓર્ડર આવ્યો હતો અને આ ઓર્ડર મળ્યા બાદ તે જમતા હતા તે સમયે તેને ઈયળ જોવા મળી હતી। આ વાતને લઈને તેને કાઉન્ટર ઉપર ફરિયાદ કરી હતી, પરંતુ પ્રાથમિક રૂપથી તેની ફરિયાદ સાંભળવામાં ના આવતા ગ્રાહકે વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો। આ મામલે ગ્રાહક દ્વારા આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે આખી ફરિયાદને લઈને હવે તપાસ કરવાની ખાતરી આપી છે કે આખરે ખરેખર ઘટનાની અંદર સત્ય શું છે। હાલ હજુ સુધી આરોગ્ય વિભાગ દ્વારા ન તો ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે, ન તો કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। શક્ય છે કે ગ્રાહકની ફરિયાદ અને મીડિયા દ્વારા આખો મુદ્દો ઉઠાવવામાં આવતા આરોગ્ય વિભાગની ટીમ છે એ રેસ્ટોરન્ટની અંદર જઈને રસોડાની અંદર તપાસ કરી શકે છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અવારનવાર આ પ્રકારે ખાદ્ય પદાર્થની અંદર આ પ્રકારની બેદરકારી કહી શકાય તે પ્રકારની ઘટનાઓ ઘટે છે, અને આરોગ્ય વિભાગ છે એ હંમેશા નિયમ મુજબ કાર્યવાહીની વાતો કરીને છટકી જતું હોય છે। આભાર માહિતી માટે।